નમસ્તે. તો આજે આપણે બનાવવાના છે ઢોકળા. આ ઢોકળાની રેસીપી એકદમ સિમ્પલ છે અને તે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આપણે આ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેં 1 કપ જેટલા ચોખા લઈ લીધા છે. તેને આપણે પલાળવાના છે. મેં અહીં 4 થી 5 કલાક સુધી આ ચોખાને પલાળી લીધેલા છે. તમે ઓવરનાઇટ પણ આને પલાળી શકો છો. અહીં મેં 1 કપ જેટલા પૌવા પણ લીધા છે. તેને પણ આપણે ખાલી 5 મિનિટ જ કે 10 મિનિટ પલાળવાના છે. તે તમારા પૌવાની ક્વોલિટી પર આધારિત છે. હવે આપણે આ ચોખાનું બધું જ પાણી નિતારી લેવાનું છે. આ ચોખાનું પાણી આપણે નિતારી લેવાથી બધું જ મોઇશ્ચર બહાર નીકળી જશે અને અને આપણું બેટર ઢીલું નહીં થઈ જાય. હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં આપણે બધા ચોખા ઉમેરી દેવાના છે. હવે આપણે આપણા પલાળેલા પૌવા પણ તેમાં ઉમેરી દેવાના છે. હવે મેં અહીં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તેને પણ આપણે તેમાં ઉમેરી દેવાનું છે. પછી હવે 1 શેશે ઈનોનો પણ તેમાં નાખવાનો છે. પછી આ બેટરને મેં સારી રીતે મિક્સરમાં પીસી લીધેલું છે અને આવી સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. પછી ત્યાં સુધી આપણે ઢોકળા સાથે ખાવાની એક મજેદારની ચટણી બનાવીશું. આ ચટણી બનાવવા માટે મેં અહીં 1 કાપેલું ટામેટું લીધું છે અને પછી થોડાક સિંગદાણા તેમાં ઉમેર્યા છે અને 2 લાલ મરચાં સ્વાદ માટે નાખ્યા છે. પછી આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરવાનું છે. પછી આ પેસ્ટને એકદમ સ્મૂથ રીતે પીસી લેવાની છે. હવે આ પેસ્ટ મારી સારી રીતે પીસાઈ ગઈ છે. તો આપણે તેમાં વઘાર કરવાનો છે. આ વઘાર કરવાથી આ ચટણીનો ટેસ્ટ એકદમ સારો આવશે. એની માટે મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેમાં જીરું નાખીને મેં આ ચટણીનો વઘાર કર્યો છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ બેટર એકદમ રીતે ફોર્મેટ થઈ ગયું છે. હવે આપણે આ બેટરનો વઘાર કરવાનો છે. તેના માટે મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેમાં રાઈ નાખીને આ વઘાર મેં તેમાં ઉમેરી દીધેલો છે. હવે આપણે આ બેટરને એકદમ સારી રીતે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. હવે આપણે આ મિક્સરને એકદમ સારી રીતે હલાવી દેવાનું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને જે સ્ટીમરની ડીશ નહીં તો તમારી ઘરે એક સારી ડીશ આવે છે તેમાં આપણે આ બેટરને ઉમેરી દેવાનું છે. પછી મેં એને ઉપરથી મરચું નાખ્યું છે અને તમે તમારી રીતે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. અહીં મેં ઇડલીનું સ્ટીમર લીધેલું છે. તમે તમારા ઘરે સ્ટીમર ન હોય તો તમે તપેલીમાં પણ આ ઇડલા બનાવી શકો છો. હવે આપણે બનાવેલી થાળીને તેમાં મૂકી દેવાની છે અને આ ઢોકળાને થતાં 10 થી 15 મિનિટ જેવું સમય લાગે છે. હવે આપણે આ ઢાંકણ બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે હું ઢાંકણ ખોલીશ તો એકદમ આપણા પરફેક્ટ રીતે આપણા ઢોકળા બફાઈ ગયા છે. હવે આપણે તેમાં એક ચાકુ નાખીશું અને તેને જોઈ શકશું કે આપણા ઢોકળા બફાઈ ગયા છે કે નહીં. તો આપણા ઢોકળા એકદમ રીતે બફાઈ ગયા છે. હવે તેમાં આપણે વઘાર કરીશું. વઘાર માટે મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીને આ ઢોકળામાં આપણે વઘાર કરવાનો છે. અહીં હું બજારમાં મળતા ઢોકળાની રીતે આ ઢોકળાને કટ કરું છું. તમે તમારી રીતે કટ કરી શકો. તો તમે ઈચ્છો તો તમે ડાયમંડ શેપમાં બી કટ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ પોચા આ ઢોકળા બન્યા છે. આ ઢોકળા તમે પણ ઘરે બનાવો. આ ઢોકળા એકદમ હેલ્ધી હોય છે અને 1 કપ જ ચોખા અને પૌવાથી આ ઢોકળા એકદમ સારી રીતે બની જાય છે. અને તમે પણ આવી રીતના જ ઢોકળા ઘરે બનાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ